નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિજ્ઞાનમાં 7મા પ્રકરણની ચર્ચા કરી રહ્યા છીએ. નિયંત્રણ અને સંકલનની વાત કરી રહ્યા છીએ. નિયંત્રણ અને સંકલનની અંદર અત્યાર સુધીની અંદર આપણે ચેતાકોષની રચના જોઈ, ચેતાકોષ કેવી રીતે કાર્ય કરે છે, ધ્રુવીકૃત, વિધ્રુવીકૃત અને પુનઃધ્રુવીકૃત કેવી રીતે થાય છે, ચેતોપાગમ એટલે શું, ચેતોપાગમ દ્વારા કયા કયા રસાયણ ઉત્પન્ન થાય છે, એની આપણે અત્યાર સુધીમાં ચર્ચા કરી. હવે આજના પીરિયડની અંદર આપણે વાત કરવાની છે એ છે પરાવર્તી કમાન. પરાવર્તી કમાનની ચર્ચા કરવાની છે. હવે આ પરાવર્તી કમાન એટલે શું, જોજો, સમજજો શું થાય. દાખલા તરીકે આ પેન હું અહીંયા મૂકું છું, ઓકે. અહીંથી જે સંવેદી ચેતા છે, મારી સંવેદી ચેતા, એ સંવેદના ગ્રહણ કરી, ઉર્મી વેગ ગ્રહણ કરી અથવા વિદ્યુત પ્રવેગ ગ્રહણ કરી અને સીધી જશે કરોડરજ્જુમાં, કરોડરજ્જુ પાછળ. કારણ કે કરોડરજ્જુમાંથી નીકળેલી છે આ ચેતા. મગજમાંથી જ નીકળેલી હોય તો સીધી મગજમાં જાય, પરંતુ આ ચેતા ક્યાંથી નીકળેલી છે? કરોડરજ્જુમાંથી. અહીંથી નીચેની બધી ચેતા મોટે ભાગે કરોડરજ્જુમાંથી નીકળેલી હોય. તો કરોડરજ્જુમાંથી નીકળેલી છે ચેતા, તો જશે સીધી કરોડરજ્જુમાં. કરોડરજ્જુમાંથી એ સીધી ચેતા છે એ સંવેદના ક્યાં પહોંચાડશે? મગજ સુધી. મગજ સુધી સંવેદના પહોંચાડશે. મગજ એનું વિશ્લેષણ કરશે કે અથવા તો જે પણ કંઈક કરવાનું હશે પૃથ્થકરણ, અથવા તો આંખને ઓર્ડર આપવાની હશે તો આંખને ઓર્ડર આપી દેશે કે ભાઈ તું જો, એટલે આંખ આમ જોશે. અથવા તો કંઈ જરૂરી નહીં હોય તો એમનેમ રહેવા દેશે, બરાબર. આને એમનેમ રહેવા દેશે, કોઈ પણ પ્રકારનું કંઈ હલનચલન કરશે નહીં. મગજ નક્કી કરશે અને પછી પાછું મગજ ત્યાંથી કરોડરજ્જુમાંથી હાથના સ્નાયુને ઓર્ડર આપશે કે ભાઈ ટેન્શન લેવા જેવું કંઈ છે નહીં, ખાલી પેન છે ભલે પડી, અથવા તો પેન છે જરૂરી નથી ફેંકી દે, એવું કરશે. નોર્મલી આ રીતે થાય છે. જુઓ શું થયું. આ એક ઓબ્જેક્ટ છે, એ વસ્તુ આ હાથ ઉપર પડી છે, આમ પડે છે, તો અહીંથી આ એક રેડ કલરની તમને બતાવેલી છે સંવેદી ચેતા છે, રેડ કલરની. જુઓ, દેખાય છે આ રેડ કલરની? આ સંવેદી ચેતા સીધી ક્યાં ગઈ? આ કરોડરજ્જુ, આપણું પાછળનું કરોડ સ્તંભની અંદર કરોડરજ્જુ હોય. કરોડ સ્તંભમાં કરોડરજ્જુ, કરોડ સ્તંભની અંદર કરોડરજ્જુ. કરોડ સ્તંભ છે એ કંકાલ તંત્રનો ભાગ છે. શેના બનેલા છે? કશેરુકાનું બનેલું છે. કરોડ સ્તંભ શેનું બનેલું હોય? કશેરુકા એટલે વીંટી જેવી રચના. હાડકા છે નાના વીંટી જેવા, અને વીંટી જેવા હાડકા આમ ગોઠવાઈ ગયા છે લાઈનમાં, અને એક પોલો નળાકાર બનાવી દીધો છે. એ પોલા નળાકારને શું કહીએ છીએ આપણે? કરોડ સ્તંભ. આ કરોડ સ્તંભની અંદર મગજનો પાછળનો ભાગ, લંબ મજ્જા, આપણે આગળ ભણશું હમણાં, લંબ મજ્જાનો છેડો છે એ એમાં ઉતરી આવે, અને એ ઉતરી આવે એને શું કહેવાય? કરોડરજ્જુ. એટલે કરોડરજ્જુ છે એ ચેતાતંત્રનો ભાગ છે, ચેતાતંત્ર. અને કરોડ સ્તંભ છે એ કંકાલ તંત્રનો ભાગ છે. આમાં જોજો, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થવી જોઈએ બેટા. આની અંદર ગૂંચવાડો ઉત્પન્ન થઈ જાય એવું છે. કરોડ સ્તંભ, કરોડરજ્જુ. પણ યાદ રાખશું, કરોડ સ્તંભ છે એ કશેરુકા વીંટી જેવી રચના છે. આ કશેરુકાની ગોઠવણીથી બનેલો પોલો નળાકાર, કશેરુકાની ગોઠવણીથી બનેલો પોલો નળાકાર એટલે કોણ? કરોડ સ્તંભ. કશેરુકા એ શું છે? અસ્થિ છે. અસ્થિ એટલે કેનો ભાગ થઈ ગયો? કંકાલ તંત્રનો. અને પછી આ જે પોલો નળાકાર બન્યો છે, પાઇપ જેવું બન્યું છે, એમાં મગજનો પાછળનો ભાગ ઉતરી આવે, એને કહેવાય કરોડરજ્જુ. એટલે કરોડરજ્જુ એ ચેતાતંત્ર એટલે કે મગજનો પાછળનો ભાગ છે, મગજનો પાછળનો ભાગ છે, પૂંછડીનો ભાગ છે, બરાબર છે. તો અહીંથી આ સંવેદી ચેતા અહીંથી આમ નીકળી. આ સંવેદી ચેતા છે એ અહીંથી સીધી ગઈ ક્યાં? કરોડ સ્તંભમાં. કરોડ સ્તંભની અંદર કરોડરજ્જુ છે. આ કરોડરજ્જુ ત્યાંથી સીધું જો આ ગયું મગજમાં, ગયું મગજની અંદર સ્પર્શ માટેની જ્યાં સંવેદનાના કેન્દ્ર હશે, સીધા ત્યાં જઈને એ આપશે કે ભાઈ આ સંવેદના આવી છે, કે આ વસ્તુ અહીંયા પડી છે હાથ ઉપર. એટલે મગજ એનું વિશ્લેષણ કરશે અને પછી ત્યાંથી ચાલક ચેતાને ઓર્ડર આપશે. આ બ્લુ કલરની બતાવવામાં આવેલી છે ચાલક ચેતા છે. જુઓ, આ ચાલક ચેતા ત્યાંથી આવી, ક્યાં આવી? કરોડરજ્જુમાં. સ્પાઇનલ કોર્ડ કરોડરજ્જુની અંદર આવી. કરોડરજ્જુમાંથી આ ગઈ ક્યાં? સીધી હાથના સ્નાયુમાં.
અને હાથને કીધું કે ભાઈ ટેન્શન લેવા જેવી વાત નથી, ભલે ઉપરથી નીચે પડતું હોય તો હાથ રાખ, ટેન્શન ન રાખતો, બરાબર. એટલે આ રીતે આપણા શરીરની અંદર કોઈ પણ ક્રિયા આ રીતે થાય છે કોઈ પણ ક્રિયા. પરંતુ શું થયું? હવે અચાનક હું આ રીતે આમ ઊભો છું અને આવી રીતે આમ કે આમ હાથ રાખવા જાઉં ત્યાં અગરબત્તી છે તો શું થશે? મારો હાથ અગરબત્તીને જેવો અડશે એટલે હાથ આપણે પાછો ખેંચી લેશું. આવું કરીએ ને નોર્મલી, આપણે અગરબત્તીને અડી લઈએ, હાથ આપણે ખેંચી લઈએ કે પહેલાં આમ અગરબત્તીને અડીએ, પછી આમ જોઈએ કે ઓહો અગરબત્તી છે, પછી હાથ ખેંચીએ. એવું ન કરીએ ને. અગરબત્તીને જેવો અડી ગયો એટલે આપણે હાથ ખેંચી લીધો. શું થયું હશે? અને પછી આપણે આમ જોઈએ છીએ તો આમાં શું થયું હશે? જુઓ, અગરબત્તીને અડ્યો એટલે અહીંથી સંવેદના અહીંયા સુધી ગઈ. આને જ વિશ્લેષણ કરી નાખ્યું કે ભાઈ ડેન્જર છે, તકલીફ છે, કંઈક એવું છે કે જે તકલીફ કરાવે એવું છે, હાથ પાછો ખેંચી લે. આને જ ઓર્ડર આપી દીધો. કોને? ચાલક ચેતાને. અહીંયા સ્નાયુ હશે એને કે હાથ ખેંચી લે, એટલે સ્નાયુએ હાથ પાછો ખેંચી લીધો. ત્યાંથી પછી મગજ સુધી સંવેદના જશે, પણ પછીથી જશે. પછી મગજને પછી ખબર પડશે કે કે આવું કંઈક હતું ને હાથ પાછો ખેંચાઈ ગયો છે. કરોડરજ્જુ પછી મગજને કહેશે કે ભાઈ આવું કંઈક ટેન્શનવાળું હતું, મેં હાથ પાછો ખેંચી લીધો છે, પણ હવે તું જરાક નિરીક્ષણ કરી લે શું છે. એટલે પછી હાથ ખેંચાઈ ગયા પછી મગજ જોશે કે શું છે ભાઈ ત્યાં, તો એ ત્યાં અગરબત્તી છે. પછી કહેશે કરોડરજ્જુને વાહ 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 વાહ, સરસ, ખૂબ સરસ કામ કર્યું છે તે લઈ લીધું એટલે, હે ને. એટલે આવું કહે નહીં, આ તો ખાલી મજાકની વાત કરું. પણ આ રીતે કામ થાય. જુઓ કઈ રીતે કામ થશે. અહીંથી સ્ટિમ્યુલસ એટલે સંવેદના મળી, રિસેપ્ટર એટલે આ હાથને અહીંયા અગરબત્તી છે તો અડી ગયો, હાથને સંવેદના મળી, બરોબર. એટલા માટે આ સંવેદી ચેતા સીધી ગઈ ક્યાં? કરોડરજ્જુની અંદર. આ કરોડરજ્જુ ચેતા છે એણે જ સીધું વિશ્લેષણ કરી નાખ્યું. ઉપર મોકલવાને બદલે, મગજ સુધી મોકલવાને બદલે એણે જ વિશ્લેષણ કરી નાખ્યું કે ભાઈ હાથ પાછો ખેંચી લે, તકલીફ છે. એટલે મોટર ન્યુરોન એટલે ચાલક ચેતાને ઓર્ડર આપી દીધો અને ચાલક ચેતાએ છે એ રિસ્પોન્સ આપ્યો, એટલે પ્રતિચાર આપ્યો. આને કહેવાય પ્રતિચાર, આને કહેવાય સ્ટિમ્યુલસ એટલે ઉત્તેજના અથવા સંવેદના મળી, એની સામે પ્રતિચાર મળે, રિસ્પોન્સ મળે. ક્લિયર? તો આ જોવું જોઈએ. આમ કમાન જેવું લાગે કે નહીં? કમાન એટલે શું? વળાંક. કમાન એટલે શું? આવો વળાંક હોય એને કમાન કહેવાય, હે ને. તીર કમાન, તો તીર અને પેલું કમાન છે એ થોડુંક આમ વળાંક વાળું હોય, ખબર છે ને. તો કમાન, આ કમાન છે, પરાવર્તી કમાન કહેવાય આને. કઈ વાર કહેવાય કમાન? પરાવર્તી કમાન. પરાવર્તી ક્રિયા થતી જોવા મળે છે, માટે આને પરાવર્તી કમાન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? શબ્દમાં કોઈ તકલીફ? સમજાઈ ગયું? જુઓ હજી એક આકૃતિ સરસ મજાની જુઓ. આ મીણબત્તી છે. મીણબત્તીને અચાનક જ હાથ અડી ગયો એટલે અહીંયા હાથની અંદર જે સ્પર્શ સંવેદના ગ્રહણ કરતી ચેતા છે, સંવેદી ચેતા, આ સંવેદી ચેતા છે એ અહીંથી ગઈ. ક્યાં ગઈ? તો કે કરોડરજ્જુની અંદર ગઈ. કરોડરજ્જુમાંથી હવે એને મગજમાં જવું જોઈએ. કરોડરજ્જુમાંથી ક્યાં જવાનું છે એને? મગજમાં. પરંતુ મગજમાં જશે નહીં. આ સંવેદનાને મગજમાં મોકલવામાં આવશે નહીં. એ જ સેકન્ડે ત્યાંથી આ નિર્ણય કરી લેશે અને આ જે ચાલક ચેતા છે આ ચાલક ચેતાને ઓર્ડર આપી દેશે. ચાલક ચેતા આગળ વધશે અને અહીંયા જે હાથના સ્નાયુ છે, આ હાથના સ્નાયુ એને કહી દેશે કે ભાઈ હાથ અહીંથી આ સ્નાયુ ખેંચાઈ જશે, હાથ પાછો ખેંચી લે. અને પછી આ ઘટના છે એને મગજ સુધી પહોંચાડવામાં આવશે. ક્લિયર? તો આને કહેવામાં આવે છે પરાવર્તી ક્રિયા. પરાવર્તી ક્રિયા તરીકે એને ઓળખવામાં આવે છે. જોઈએ પરાવર્તી ક્રિયાઓમાં શું થાય છે. પર્યાવરણમાં કોઈ પણ ઘટનાની ક્રિયાના ફળ સ્વરૂપે અચાનક થયેલી ક્રિયાઓની ચર્ચા કરીએ તો મોટે ભાગે પ્રતિચાર શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આ હાથની ઉપર કંઈ તકલીફવાળી વસ્તુ આપણે મૂકીએ અને હાથ ફેંકી દઈએ તો આને શું આપ્યો કહેવાય? પ્રતિચાર આપ્યો કહેવાય. શું આપ્યો કહેવાય? પ્રતિચાર, રિસ્પોન્સ, પ્રતિચાર આપ્યો કહેવાય. આપણે કહીએ છીએ કે હું પ્રતિચાર સ્વરૂપે બસમાંથી કૂદી ગયો, હે ને. બસનું એક્સિડન્ટ થવાનું હતું, બસની બ્રેક ફેલ થઈ ગઈ અને હું કૂદી ગયો, બરાબર. તો એ શું કર્યું? પ્રતિચાર. આપણે જે પર્યાવરણની અંદર જે પણ ઘટનાઓ બને છે એની સામે આપણે પ્રતિચાર આપ્યો, અથવા મેં પ્રતિચાર સ્વરૂપે તરત જ
આગની જ્વાળામાંથી મારો હાથ પાછો ખેંચી લીધો. હું તાપવા માટે બેઠો હતો શિયાળામાં અને અચાનક આગ વધી ગઈ તો મેં હાથ પાછો ખેંચી લીધો. આને શું કર્યું કહેવાય? આ મગજને તો પછી ખબર પડે ને આ બધું કામ કોણ કરી નાખે? કરોડરજ્જુ. હું એટલો બધો ભૂખ્યો હતો કે પ્રતિચાર સ્વરૂપે મારા મોંમાં પાણી આવવા લાગ્યું. આ પણ શું છે? પરાવર્તી ક્રિયા જ છે. સુગંધ આવે અને અથવા તો આપણે ખૂબ ભૂખ લાગે ત્યારે આપણા મોઢામાં પાણી આવવું. આનો અર્થ શું થાય છે? આ બધા જ ઉદાહરણમાં એક સામાન્ય વિચાર એ આવે છે કે કંઈક આપણે કરી રહ્યા છીએ તેના વિશે વિચાર કરતા નથી, હે ને? વિચાર નથી કરતા, આપણે બસ કામ કરીએ છીએ. આપણી ક્રિયાઓના નિયંત્રણને વિચાર કરવા માટે એ વસ્તુને ક્યાં મોકલવી પડે? આપણે મગજમાં મોકલવી પડે. મગજમાં જાય તો એના પર વિચાર થાય, મગજમાં ન જાય તો એના પર વિચાર થાય નહીં. અને અહીંયા તો મગજમાં ક્યારે જશે? પાછળથી જશે. છતાં પણ આ એવી ક્રિયા પરિસ્થિતિઓ છે જ્યાં આપણે આપણા પર્યાવરણમાં થનારા પરિવર્તનોના પ્રત્યે, પર્યાવરણની અંદર જે પરિવર્તન થાય છે એ પ્રત્યે પ્રતિચાર કરીએ છીએ. વિચાર્યા વગર પણ પ્રતિચાર કરીએ છીએ. આ પરિસ્થિતિઓમાં નિયંત્રણ તેમજ સંકલન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય જોઈએ? આ વિષય પર ફરીથી વિચાર કરીએ. એક ઉદાહરણ લઈએ. આગની જ્વાળાને અડકવાનું આપણા માટે અથવા કોઈ પણ પ્રાણી માટે એક અકસ્માત અને ભયજનક સ્થિતિ છે, બરાબર? આગની જ્વાળાને અડવું એ આપણા માટે અકસ્માત જ કહેવાય ને. આપણે તેના પ્રત્યે કેવી રીતે ક્રિયા કરીએ છીએ? એક સરળ રીત છે કે આપણે વિચાર કરીએ કે આપણે ઈજા પહોંચી શકે છે અને એટલા માટે આપણે આપણો હાથ હટાવી લઈએ છીએ. ત્યારે એ જરૂરી પ્રશ્ન ઉદ્ભવે છે કે આ બધું વિચારવા માટે આપણે કેટલો સમય લાગે છે? જવાબ તેના પર આધારિત છે કે આપણે કેવી રીતે વિચારીએ છીએ. જો ઉર્મિવેગને તે તરફ મોકલવામાં આવે છે તો તેની ચર્ચા આપણે પહેલાં કરી ગયા છીએ. મગજ સુધી પહોંચાડવામાં આવે તો એની ચર્ચા તો આપણે આગળ કરી ગયા છીએ. ત્યારે આ પ્રકારની સંવેદના કે આવેગ ઉત્પન્ન કરવા માટે મગજ દ્વારા ચિંતન થવું જરૂરી છે. જો મગજ સુધી જો આ વાત પહોંચાડવામાં આવે કે ભાઈ આગ વધી ગઈ છે અથવા તો હાથને અગરબત્તી અડી ગઈ છે, એવી બધી ઘટનાઓ છે, મગજ સુધી જો પહોંચાડવામાં આવે તો એ ચિંતનનું કામ કોણ કરી નાખશે? ચિંતન એટલે મનન અથવા તો વિચારવું, નિર્ણય લેવો. એ કામ કોણ કરી નાખશે? મગજ. વિચાર કરવો તે એવી જટિલ ક્રિયા છે જેમાં ઘણા બધા ચેતાકોષોના ઉર્મિવેગની જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી છે. વિચાર કેવી રીતે કરીએ છીએ એ બહુ ડીપમાં છે. એ તો તમે કોલેજમાં જશો ત્યારે ખબર પડશે, ત્યારે તમારે ભણવાનું આવશે. અત્યારે તમારે 10, 11, 12 આમાં ક્યાંય પણ વિચારવાની ક્રિયા ભણવામાં નહીં આવે કે વિચારવાની ક્રિયા કેવી રીતે થાય છે. એ કોલેજમાં આવશે. બહુ જટિલ ક્રિયા છે. એટલા બધા ન્યુરોન્સ, એટલા બધા એની અંદર પેલા ચેતાકોષો અને સંવેદી કેન્દ્રો ભાગ લેતા હોય છે. એટલે બહુ જટિલ ક્રિયા છે જે આપણે આગળ જતાં ભણશું. જો આમ હોય તો આશ્ચર્ય નથી કે આપણા શરીરમાં વિચારવા માટેનું અંગ ચેતાકોષની જટિલ જાડી સ્વરૂપનું બનેલું છે. આપણા શરીરમાં વિચારવા માટેનું અંગ ચેતાકોષની જટિલ જાડી એટલે આપણું મગજ, જે ખોપરીના અગ્રભાગે આવેલ રચના છે. ખોપરી એટલે આ. હવે જોજો, ખોપરી પાછું શું છે? એ કંકાલ તંત્રનો ભાગ છે. મગજ છે ચેતાતંત્રનો ભાગ છે. આ ખોપરી, જેને મસ્તક પેટી પણ આપણે કહીએ છીએ, મગજની પેટી, હે ને? આ મગજની પેટી જે છે, જૂના પિક્ચરમાં ભૂત છે એ હાડ પિંજર બનીને આવતું હતું, એમાં જે મોઢું દેખાતું હતું ને એમાં ઉપરનો ભાગ દેખાતો હતો ને એ ખોપરી, બરાબર? ભૂત જે જૂના પિક્ચરમાં આપણે જોતા હતા એની અંદર એનું મગજ ન દેખાતું હોય, હે ને? એ દેખાતું છે, શું દેખાતું છે? એની ખોપરી દેખાતી છે, જે ખોપરીમાં અગ્રભાગે આવેલી રચના છે અને શરીરના બધા ભાગોમાંથી સંકેતો પ્રાપ્ત કરે છે, મગજની વાત કરે છે. તેમજ તેના પર ક્રિયા કરતાં પહેલાં વિચારે છે, ને આ હાથ ઉપર આને ફેંકી દેવું કે આને રાખવું કે આને આમ પકડી રાખવું કે છૂટું રાખવું, આ બધી વિચાર કરે. કોણ? મગજ. નિસંદેહ એટલે કોઈ શક જ નથી કે આ સંકેતો પ્રાપ્ત કરવા માટે ખોપરીમાંનું મગજ શરીરના વિવિધ ભાગોમાંથી આવતી ચેતા સાથે સંકળાયેલું હોવું જોઈએ, હોય ને? અહીંથી આ ચેતા મગજ સુધી સંકળાયેલી ન હોય તો આ સંવેદના મગજ સુધી પહોંચે ન પહોંચે. આ રીતે જો મગજનો આ ભાગ સ્નાયુની ક્રિયા કરવાનો આદેશ આપે છે તો ચેતાઓ દ્વારા આ સંકેતોને શરીરના વિવિધ ભાગો સુધી લઈ જવા જોઈએ. આપણે કોઈ ગરમ વસ્તુને અડકીએ અને મગજને આ બધી ક્રિયાઓ કરવી પડે તો ઘણો બધો સમય લાગે. આપણે
દાઝી પણ જઈએ. શરીરની સંરચના કેવી રીતે આ સમસ્યાનો ઉકેલ શોધે છે અને આ ઉકેલ કેવી રીતે શોધે છે? તો ઉષ્માની સંવેદના વિષયમાં વિચારીએ તો જે ચેતા ઉષ્માની અનુભૂતિ કરે છે તે સ્નાયુઓના હલનચલન કરાવે છે, સ્નાયુઓના હલનચલન પણ કરાવે છે. ચેતા સાથે સરળ રીતે જોડાયેલી હોવી જોઈએ જેથી સંવેદના ગ્રહણ અને પ્રતિચારની ક્રિયા ઝડપથી થઈ શકે. સંવેદના ગ્રહણ અને પ્રતિચાર બંને ઝડપથી થઈ શકે. આવા જોડાણને પરાવર્તી કમાન કહે છે. પરાવર્તી કમાન આપણે જોઈ ગયા. અંતર્વાહી એટલે સંવેદી ચેતા જે અંદર તરફ લઈ આવશે, સંવેદનાને અંદર તરફ લઈ આવે છે એટલે અંતર્વાહી. અને બહિર્વાહી ચેતા એટલે ચાલક ચેતા જે બહાર લઈ જાય છે અથવા પ્રતિચાર આપે છે એ ચેતા. આવું જોડાણ કયા સ્થાને જોવા મળે છે? સ્વાભાવિક છે, કરોડરજ્જુમાં. આવું જોડાણ, બંનેનું જોડાણ ક્યાં થશે? ચાલક ચેતા અને સંવેદી ચેતાનું જોડાણ ક્યાં થશે? આપણે જોઈ ગયા ને, ચાલક ચેતા અને સંવેદી ચેતા હમણાં આગળ ક્યાં થયું હતું? આ ચાલક ચેતા, આ સંવેદી ચેતા છે ને, આ બંનેનું જોડાણ ક્યાં થાય? થાય ને. ચોક્કસપણે તે બંને ચેતા સૌ પ્રથમ જ્યાં મળે છે તે જગ્યા જ હોવી જોઈએ. આખા શરીરની ચેતાઓ મગજ તરફ જતી વખતે કરોડરજ્જુમાં મળે છે. મગજ તરફ જાય એ પહેલાં કરોડરજ્જુની અંદર બધી ચેતાઓ મળે. આ કરોડરજ્જુમાં જ પરાવર્તી કમાન રચાય છે. આપણે જોયું હમણાં કરોડરજ્જુની અંદર કેવી રીતે રચાય. જો કે સંવેદના આગળ વધીને મગજ સુધી પણ પહોંચે તો છે જ, પછી પાછળ જઈને આગળ મગજને ખબર તો પડે જ છે કે ભાઈ હાથ પાછો ખેંચાઈ ગયો. મોટાભાગના પ્રાણીમાં પરાવર્તી કમાન એટલા માટે વિકસિત હોય છે કારણ કે તેના મગજને વિચારવાની ખૂબ જ સતેજ હોતી નથી. એટલે વિચારવાની ક્રિયા ખૂબ તેજ ન હોય, ધીમે ધીમે વિચારતા હોય. ઘણા બધા પ્રાણી, આપણી વાત નથી, બીજા ઘણા બધા પ્રાણીની અંદર આવું થાય. વાસ્તવમાં મોટાભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય ઝાડ કાં તો અલ્પવિકસિત હોય છે, એટલે મગજ કાં તો અલ્પવિકસિત હોય છે. આ જટિલ ચેતાકોષીય ઝાડ એટલે મગજની વાત કરે છે, અથવા ગેરહાજર હોય છે. આમ આ સ્પષ્ટ છે કે વાસ્તવિક વિચારવાની ક્રિયાની ગેરહાજરીમાં પરાવર્તી કમાન વિકાસ પામે છે. જો જટિલ ચેતાકોષીય ઝાડનું અસ્તિત્વ હોય, ચેતાકોષીય ઝાડ એટલે ચેતા જાલિકા સ્વરૂપે પણ હોઈ શકે અને મગજ સ્વરૂપે પણ હોઈ શકે. આ જટિલ ચેતાકોષીય ઝાડ, આ જટિલ ચેતાકોષીય ઝાડ એટલે આપણી અંદર વાત કરતા હોય ત્યારે મગજની જ વાત કરવાની છે, વિચારવાનું મગજ, બરોબર. તે પણ પરાવર્તી કમાન તરીકે ખૂબ જ કાર્યક્ષમ પ્રણાલીના રૂપમાં કાર્ય કરે છે. હવે આપણી ટેક્સ્ટબુકની આકૃતિ જોઈ શકાય છે. ગરમ વસ્તુ છે, અડી ગયા, ચાલક ચેતા અહીંયા ગઈ, અહીંયા છે કરોડરજ્જુ છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, મધ્યસ્થ ચેતાતંત્રનો ભાગ, અને ત્યાંથી ફરી પાછું આ જે છે ચાલક ચેતા દ્વારા અહીંયા આ સંવેદી ચેતા લઈ ગયું. ચાલક ચેતાએ આ સ્નાયુ પ્રતિચારક હાથમાંના સ્નાયુ એણે હાથ પાછો ખેંચી લીધો, બરાબર. તો આમ અહીં આપણે પરાવર્તી કમાનની ચર્ચા પૂરી કરીએ છીએ. આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. થેન્ક યુ વેરી મચ.